વિદ્યાર્થી મિત્રો, આ ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ અને સ્ટ્રાઇકર પરિવાર દ્વારા આયોજિત આ ગણપતિ સ્થાપના છે। આ સંપૂર્ણ તમે જે અંદરથી અહીં સુધી આવ્યા ત્યાં સુધી તમે જેટલી પણ વ્યવસ્થા જોવો છો એ વિદ્યાર્થી કરે છે। આ પંડાલમાં જેટલું તમે જોવો છો, કચરો વાળવાનો, દીવા કરવાના, મૂર્તિની સેવા કરવાની, પ્રસાદ આપવાનો, તિલક કરવાનું, તમામ કામ જે છે સ્ટુડન્ટ કરે છે। છેલ્લા 14મા વર્ષમાં છીએ। અહીંયા ઘડી 21 અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલે છે। 11,000 છાણાની હોળી થાય છે, એ જ રાખમાં અને માટીમાં ધૂળેટી રમાય છે। વેલેન્ટાઇન ડેના દિવસે દેશપ્રેમ યાત્રા નીકળે છે। અમે પહેલાં પણ એસપીસી બધી કોલેજોમાં આગળ એ કાર્યક્રમ કરતા। ઘણા જણા વિચારતા હશે કે વેલેન્ટાઇન ડે દેશપ્રેમ યાત્રા એટલે વિરોધ હશે। વિરોધ નથી, પણ સાચા અર્થમાં અમે લોકોને, યુવાનોને સમજાવીએ છીએ કે પ્રેમનું મૂળ એટલે ભારત, પ્રેમનું પ્રતીક એટલે કૃષ્ણ, એટલે પ્રેમનું મૂળ ભારત જ હોઈ શકે, તેમાં વિરોધ ના હોય। એ રીતે અમે અલગ અલગ કોન્સેપ્ટ લઈને અહીંયા ચાલીએ છીએ। ભગતસિંહ સાથે જોડાયેલા વિચારો સાથેનું અમારું એનજીઓ છે। સાયલેન્ટ ઝોન, ભગતસિંહ ચોક, 39 કોલેજો અહીંયા જોડવી, એસપી યુનિવર્સિટીમાં, સરદાર પટેલનું ઘર, એવા ટોટલ જેટલા મોટા કામ છે એ અમારી ટીમ અને આપ સૌના સહકારથી થયા છે। જે વિટકોસમાં ફરો છો ને, એ સિટી બસ ચાલુ કરાવવા માટે મારી અધ્યક્ષતામાં 21 દિવસનું આંદોલન ચાલ્યું હતું। 5,000 વિદ્યાર્થીઓ રોડ પર હતા। જે તમે શહીદ ચોક જોવો છો એ જગ્યા માટેની રજૂઆત સાથે આખું તૈયાર કરાવ્યું। નગરપાલિકાએ પૈસા પાડે, યુનિવર્સિટીની જગ્યા ફળવાઈ, અને આજે તમે ત્યાં શહીદ ચોક જોઈ શકો। અમારું કામ છે સાયન્સ, ધર્મ અને ક્રાંતિ, આ ત્રણના મિલાપથી આપણે અહીંયા કામ કરીએ છીએ। આ તમે જુઓ છો એ તલાવની માટીના ગણપતિ દાદા છે। ફાઇન આર્ટ્સમાં ભણતા નિકુંજ કરીને એક છોકરો મારી ટીમમાં હતો, અત્યારે અમદાવાદ નોકરી કરે, એને બનાવી છે। આ તમે જુઓ છો એ પણ સંપૂર્ણ માટીનું છે। એ પણ ગ્રુપની છોકરી હતી નિકિતા, તમારી જેમ ભણતા હતા, અહીંયા આવતા હતા, એણે બનાવી છે। અત્યારે પોતે શિક્ષક છે સ્કૂલ। એટલે અમે અહીંયા કોઈ જ કલાકારને નથી બોલાવતા। તમે સાંજે, હું તમને બધાને ઇન્વિટેશન આપું છું, લોકલ હો તો પરિવાર સાથે, એકલા હો તો સાંજે 7 વાગે આપણી આરતી છે। એકવાર આવો, બધું જ ભૂલી જશે। એકવાર ખાલી હું ઇન્વિટેશન આપું છું, તમે આવજો। બહાર ફાઇન આર્ટ્સના છોકરાઓ ટેલેન્ટ ગણેશામાં બેસે છે, અહીંયા હવન ચાલે છે, સંસ્કૃતિ માટે કઠપુતલીનો ખેલ ચાલે છે, અને આ તમારી જોડે ક્રાંતિ માટે આ ગણેશાકી પાઠશાળા ચાલે છે। અમે ધાર્મિક છીએ, આસ્તિક છીએ, અંધશ્રદ્ધાળુ નથી। અમે ક્વોલિફાઈડ છીએ, ભણેલા છીએ, હોશિયાર છીએ, પણ વોટ્સએપ યુનિવર્સિટીના ઘેટા નથી। સર્ચ કરવું, રિસર્ચ કરવું અને આગળ વધવું, તો જ વિશ્વ સાથે કોમ્પિટિશન થઈ શકે। ને આજે તમારી સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી છે, જેના જવાબ તમારી સાથે જ છે, તમારી પાસે જ છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે એમાં ક્યારેય વિચારતા નથી। આ પંડાલમાં અમે વારંવાર કહીએ છીએ, તમે આખા પંડાલને જોશો, ક્યાંય કોઈ પોલિટિકલ ફોટો નહીં હોય, ક્યાંય કોઈ આ મંડળ, આ ગ્રુપના કોઈનો ફોટો નહીં હોય, કારણ કે આ ગ્રુપમાં કોઈ પ્રમુખ જ નથી, કોઈ બોડી જ નથી। જે વિદ્યાર્થી અહીંયા એને ઝાડુ પકડ્યું ને જેને પ્રસાદ પકડ્યો એ આ ગ્રુપનો મેમ્બર છે। એની કોઈ ફીસ નથી। આ સ્કેનર છે, હું તમને બતાવું, 1 રૂપિયો પણ વિદ્યાર્થી દાન કરે છે, 5 રૂપિયા પણ કરે છે, 7 રૂપિયા પણ કરે છે, 10 રૂપિયા પણ કરે છે। આ તમે જેટલા બહાર જુઓ છો એજ્યુકેશનના, તમારી કોલેજથી, તમામ લોકો સહયોગી છે, કારણ કે એમને ખબર છે। તો આ મુદ્દાઓ સાથે આજે તમારી જોડે ચર્ચા કરવા આવ્યો છું। ગરમી છે, થતી વ્યવસ્થા અમે બધી જ કરી છે, પણ થોડુંક સહન કરવા માટે હું વિનંતી કરું। મિત્રો, આ ગણેશાકી પાઠશાળા છે, એમાં સૌથી પહેલો મુદ્દો, ગણપતિ દાદાનું સર્જન કઈ રીતે થયું। પાર્વતી માતાનો મહેલમાંથી ગણપતિ દાદાનું સર્જન થયું, બરાબર છે ને? આ હું તો નથી કહેતો, કોણ કહે છે? શાસ્ત્ર કહે છે।
ધર્મ કે છે ને, તો શાસ્ત્ર અને ધર્મ એવું કહેતા હોય કે ભગવાનનું સર્જન પાર્વતી માતાએ તલાવ પર બેઠા બેઠા, નદી પર બેઠા બેઠા એમના મહેલમાંથી કર્યું. મહેલ શામાંથી બને? માટીમાંથી, રજકણમાંથી. તો દાદા શાના છે? તો પીઓપી ના હોય અહીંયા દાદા હોય? હોય? પહેલો જવાબ તમારો બહુ સ્પષ્ટ તમને મળી ગયો. એને બંધ કરવાનું છે. તમે જ કાલે ક્યાંક ને ક્યાંક કોઈ ગ્રુપ સાથે, કોઈ વિસ્તારમાં, કોઈ સોસાયટીમાં જોડાશો. મોટી મોટી હોવાથી દાદા ના મળે, મન સાફ હોવાથી દાદા. મૂર્તિ મોટી હોવાથી શું મળે? આ રોડ પર ગણપતિ કરવા કોઈ શાસ્ત્રોમાં લખેલું છે? પૂછો કોઈ સાધુ, મહંત, મહાત્માને છે દાદાને રોડ પર બેસવાનો કોઈ જગ્યાએ શાસ્ત્રમાં ઉલ્લેખ છે? તો કેમ બેઠા? આ બેસાડવાની શરૂઆત ક્યાં થઈ? કેમ બેઠા? શું કામ રોડ પર બેસતા? ખબર છે કોઈ? યસ, ઉભો થઈને બોલ જોરથી, કશું વાંધો નહીં. આના માટે જ આપણે ચર્ચા કરવા આવ્યા. કોને? શિવાજી મહારાજ. યસ, કોણે? પણ અડધું સાચું, લોકમાન્ય તિલક. યસ, અડધું સાચું હતું, નામ યાદ રાખજો. અંગ્રેજો જે સમયે આઝાદીની ચળવળમાં આપણાને ભેગા નતા થવા દેતા, એટલા માટે મહારાષ્ટ્રમાં સૌથી મોટું ગણેશ મહોત્સવનું મહત્વ છે. ગુજરાતમાં નથી, મહારાષ્ટ્રમાં છે. તો મહારાષ્ટ્રમાં લોકમાન્ય તિલકે એવું કહ્યું કે જો આપણે આ ચળવળ ચલાવવી પડશે. કારણ કે આજે હું તમારી વચ્ચે તમને કેમ ભેગા કર્યા છે? મેં આ ગણેશાગીત પાઠશાળાની શરૂઆત એટલે કરી છે કારણ કે એ જરૂરી છે. કારણ કે એ જો હું ના કરું તો લોકમાન્ય તિલકનું અભિયાન અટકી જાય. આ જ રીતે ભેગા કરતા હતા અંગ્રેજો સામે કઈ રીતે લડવું, તમારે સાનો બહિષ્કાર કરવો અને તમારે કઈ રીતે સોસાયટીને જાગૃત કરવી, ત્યારે આઝાદીની ચળવળ ચાલી હતી. એટલે આ રોડ પર સ્થાપના થઈ ધાર્મિક નથી, આ છે લોકમાન્ય તિલકે આઝાદી માટે. તો તમે લોકો કહેશો કે આઝાદી મળી ગઈ. અલ્પેશભાઈ તમે કેમ કરો છો? આઝાદી અંગ્રેજોથી મળી ગઈ, પણ માનસિક રૂપથી હંમેશા આપણે ગુલામ રહ્યા છીએ, હંમેશા. રાજા મહારાજાનો ગુલામ રહ્યા, મુગલોના ગુલામ રહ્યા, અંગ્રેજોના ગુલામ રહ્યા,